અમુક અનુભવી લોકો થોડાક એના અનુભવો કહે છે. આજ કામના હું થોડાક તમને બતાવું કે અત્યારે આવો સમય હોય ત્યારે શું કરાય. તો ખાસ કરીને વર્તમાન જે સમય છે અત્યારે એમાં આપણે થોડી આવી સાવધાનીઓ ને આવી થોડીક તૈયારીઓ કરી રખાય. બહુ કામની છે. અમુક અનુભવી લોકોના અનુભવો છે, થોડાક હું તમને બતાવું. ખાસ કરીને વર્તમાન સંવેદનશીલ સમયમાં નીચેની કેટલીક સૂચનાઓ આપને ને આપના પરિવારને બધાને ખૂબ સારી નીવડ છે, એટલે હું તમને બતાવું છું. એમાં ખાસ હમણાં બહાર ફરવા જવાના કાર્યક્રમો ન ગોઠવવા. ભલે વેકેશન હોય ને તો પણ આ વેકેશન આપણે અહીંયા ને અહીંયા તમારે અહીંયા કંઈક લઈ જવા અને કંઈક આપણે આમ ગણો તો ભગવાનનું ધામ છે ને ફરવાનું સ્થળ નથી. કેવું સરસ છે. જો તમારે કંઈક ઈચ્છા થાય ને છોકરા બોકરા સરોવરી ધામ લઈને આવતું રહેવાનું. હા, અમારે ઘણા બધા છોકરા હોય તે ક્યારેક એવું કરે ને તો પરિવાર સાથે બધા ડાબરા લઈને આવે. અને આ તમ તાર બધી સગવડતા કેટલી બધી સરસ છે. ડાબરા ઉત્સવ સાંજે બધા પરિવાર સાથે અહીંયા આવીને ઘરેથી બધું લઈને આવવાનું, શાંતિથી જમવાનું, ભગવાનના દર્શન કરવાના. ઘડીક અહીંયા શાંતિથી ભગવાનની ધૂન વાગતી હોય. બહાર પણ સરસ મજાનું આંબાવાડિયું છે, એમાં બેસીએ પરિવાર સાથે. તો લ્યો આપણે ઘડીક એક પિકનિક થઈ ગઈ અને ધામના દર્શન થઈ ગયા. ડબલ ફાયદો થયો. તો હમણાં ખાસ કરીને બહુ એવા બહારના કાર્યક્રમો ન ગોઠવવા. બધાએ ઘરના સભ્યોએ બધાએ સમજી રાખવું. અને બીજું, હમણાં આ માહોલના કારણે મોંઘવારીનો સંભવ હોવાથી બિનજરૂરી ખર્ચ ન કરવા. પોતાની બચત જાળવી રાખવી. ખોટા ખર્ચાઓ બિલકુલ કોઈ પ્રકારના ન કરવા. હમણાં હું તો કહું છું, તમારે લાગે ને તો પણ ગાડી લેવી છે ને, 4 વ્હીલ લેવી છે ને, આ લેવું છે ને, આ લેવું છે ને, બહુ ખરીદી ન કરવી. જરૂરી જણાય એ પછી સમય આવે ત્યારે તમારે જરૂર હોય ત્યારે કરવું, પણ અત્યારે ખોટા ખર્ચાઓ બિલકુલ ન કરવા. આવો સમય હાલતો હોય ને ત્યારે જ ચેતી જવાય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર હતા ને ત્યારે જ્યારે દુષ્કાળ પડવાનો હોય કે એવો સમય આવવાનો હોય ને ત્યારે ગામડે ગામડે પોતે માણકી ઉપર બેસીને ગામના સત્સંગીઓને જઈને સાવચેત કરતા હતા, સાવધાની આપતા હતા. જોજો, અનાજ સંગ્રહ કરી લેજો, તમે હમણાં પશુ વધારે છે તો કાઢી નાખજો, હમણાં આ પ્રકારે આમ તમે સાવધાની રાખજો. એવું બધું ભગવાન પોતે જઈને સાવધાની આપતા હતા. તો આ એવી જ પ્રકારની થોડીક સાવધાનીઓ છે. એટલે ખાસ ખર્ચો ન કરવો, પોતાની બચત જાળવી રાખવી. ઘરમાં હોય થોડુંક તો પણ જાળવી રાખવું. બીજું, થોડુંક ઘરમાં અનાજ, કરિયાણું, તમારું જરૂરી ખાંડ વગેરે અને નાનું મોટું કંઈક આપણે ગમે ત્યારે અચાનક ખાઈ શકીએ, નાના બાળકોને બિસ્કિટ વગેરે એવું જે કંઈ તૈયાર નાસ્તા જેવું હોય ને એ થોડુંક તૈયાર કરી ઘરે રાખી મૂકવું. હા, અચાનક ગમે ત્યારે ગમે એ જરૂર પડે. આવું અનુભવી લોકોનું કહેવું થાય છે. એ જાળવી રાખવું. અને ઘરમાં વ્યક્તિ દીઠ 5 લીટર પાણીની વ્યવસ્થા જાળવી રાખવી. એટલે અમુક પાણી થોડુંક સંગ્રહ રાખવો. અચાનક લાઇટ વહી ગઈ, ન આવે તો આપણને કામ લાગે. અત્યારે અમુક પ્રદેશોમાં એવું છે, લાઇટનો કાપ થઈ જાય છે, બ્લેકઆઉટ થઈ જાય છે, તો પાણી હોય નહીં તો પછી જરૂર પડે. તો એવું થોડું આ બધી તૈયારીઓ થોડીક ટૂંકમાં રાખી મૂકવી. બીજું, બાળકો, મહિલાઓ, વડીલોના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે જરૂરી દવાઓ થોડી ઘણી તમે જે ઘરમાં તમને ખબર પડતી હોય, કંઈક થોડીક તાવની કે બીપીની કે તમે રાખતા હો ને, ડાયાબિટીસની, માથાના દુખાવાની, ઝાડા વગેરેની, પછી ઓલું આપણે કંઈક વાગ્યું કરવું હોય તો બેન્ડેજ, પટ્ટી કે પાટો, એવી બધી થોડીક એને ફર્સ્ટ એડ બોક્સ કે એવું થોડુંક વ્યવસ્થાઓ પણ ઘરમાં રાખવી. આ બધી જરૂરી, આ એકદમ નાની બાબતો છે પણ બહુ સમય ઉપર કામ લાગે. બીજું, ઘરમાં ઓલી ટોર્ચ, બેટરી આપણે રાખીએ ને એ રાખવી અને ચાર્જિંગ કરીને રાખવી. થોડુંક ચાર્જિંગ કરતા રહેવું. હા, અને આ મોબાઈલ છે તો એના માટે પાવર બેંક તમારી પાસે હોય તો એ ચાર્જિંગ કરીને રાખવી. એ પાવર બેંક એ બધું રાખવું જરૂરી છે. અચાનક માનો કે બે દી પાવર ન આવ્યો તો પાવર બેંકથી થોડું કરીને તમે ચલાવી શકો. પછી અચાનક આ બધું જો બંધ થાય, બધું બંધ થઈ જાય તો એટીએમ બંધ થઈ જાય. અત્યારે બધા લોકો કેવું કરે, પૈસા એમાંથી જ ઉપાડે, બહુ રોકડ કાંઈ રાખે નહીં. પણ થોડું ઘણું જરૂરી અનિવાર્ય સંજોગો માટે કામ લાગે એવી રોકડ વ્યવસ્થા પણ ઘરમાં રાખવી. આ બધી જરૂરી હોય છે. બીજું, ઇમરજન્સી સંજોગોમાં કોઈક નજીક એવી કંઈક સેફટીવાળી જગ્યાઓ હોય એ જાણી રાખવી. અચાનક કંઈક જરૂર પડીને કંઈક જવાનું થયું, કોઈક જગ્યાએ આપણે હંતાઈ જવાનું થયું કે આવું થયું, આ બધું લોકો કહે છે, તો એવી જગ્યાઓ આપણી નજીકમાં આજુબાજુમાં ક્યાં છે થોડીક જાણી રાખવી. જાણું એ સેફટીવાળી જગ્યાઓ કહેવાય. પછી પોતાનું જે ઓળખપત્ર, આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ ફોન, આર્થિક વ્યવહાર માટેના કાર્ડ વગેરે સાથે જ રાખવું. ઇમરજન્સીમાં બહાર નીકળવાનું થાય ત્યારે અવશ્ય આવી સામગ્રી ઉપયોગી થાય છે. એટલે આ બધું પોતાનું આધાર કાર્ડ વગેરે છે ને ખિસ્સામાં રાખવું.
પછી આજુબાજુના વિશ્વસનીય અને પરિચિત હરિભક્તોનું ગ્રુપ બનાવવું થોડાક, સમજો ને, બધા સાથે મળે, હળે થોડુંક આનંદ થાય, વાત થાય, અને જરૂર પડે એકાબીજીને મદદ માટે તત્પર રહેવું. કાંઈક જરૂર પડી તો તરત એકાબીજીને મદદમાં જવું. હાવ એકલા ન પડી જવું. એકલા પડી જાય ને એ માણસ મૂંઝાઈ જાય. કોરોના વખતે એવું થયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા મંદિરોમાં ઘણી જગ્યાએ કોવિડ સેન્ટર ખોલી નાખ્યા, ઓલા કોવિડ કેર સેન્ટર, અને બધા હરિભક્તો ત્યાં ભેગા થઈ જાય. ક્યાંક ક્યાંક તો સંતોય બધી જગ્યાએ જાય ને દેખરેભાળ રાખે ને મળે ને હળે ને, તો હરિભક્તોને બહુ સાનુકૂળ રહ્યું અને બહુ હુંબળ મળી જાય, તો એવી મુશ્કેલી ન થાય. તો આવી રીતે એક આપણું ગ્રુપ બનાવી રાખવું, 5-7 જણાનું, 10 જણાનું, અને એકાબીજીએ મદદરૂપ થવું. પછી આપણે હમણાં વાત કરી તેમ ગભરાવાની જરૂર નથી, ગભરાવું નહીં, પરંતુ સાવધાની રાખીને વર્તવું, બસ આટલું જરૂર છે. અને બીજાને મદદરૂપ થવા માટે આપણે કંઈક જરૂર પડે એ આપણે પણ થવું. બીજું, સત્સંગનો યોગ ખાસ રાખવો. ભગવાનનું ભજન, ભક્તિ, માળા, નવરા પડીએ તો એવું કરવું. પણ બહુ નકરા ન્યૂઝ સાંભળીને ખોટું ટેન્શન ન મગજમાં નાખવું. હા, જરૂરી હોય જાણી લીધું, બહુ થઈ ગયું. બાકી ભગવાનનું ભજન, માળા, સત્સંગ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનના કીર્તનો ગાઈએ, ધૂન ગાઈએ, ધૂન સાંભળીએ, આવું બધું થોડુંક કરવું. કથા વાર્તાઓ સાંભળીએ, અને આને કહેવાય આધ્યાત્મિક બળ પ્રાપ્ત કર્યું કહેવાય. એ પણ આપણે કરતા રહેવાનું. બીજું, કાંઈક ઇમરજન્સી સંજોગોમાં જરૂર જણાય તો કોઈક આપણા, મેં કીધું એમ, ગ્રુપમાં અથવા કોઈક એવા વિશિષ્ટ વ્યક્તિઓ હોય એના પણ ફોન નંબર વગેરે આપણી પાસે રાખવા, કે આપણે એને તરત જાણ કરી શકીએ. અથવા કાંઈ ન હુજે તો કોઈક મંદિરમાં સંતોને, ભક્તોને, આજુબાજુમાં મંદિર હોય તો એ ઘણી વખત ત્યાંથી પણ આપણને માર્ગદર્શન મળી જતું હોય. તો એવા સંપર્ક વગેરે કરીને માર્ગદર્શન મેળવી લેવું, પણ ખોટું મૂંઝાવવું નહીં, ખોટા ટેન્શનમાં ન રહેવું. આવો બધો સમય હાલતો હોય એટલે બહાર વાતાવરણ છે ને બહુ જ બધું આમ ભયનું થઈ જતું હોય છે, લોકો ફફડી જતા હોય છે. મેં કાલે ઓલા ભાઈ સાથે વાત કરીને એટલે મને એને કીધું, મને કહે બધા બહુ બી જાય, સાયરનો વાગે ને આવું થાય ને તેવું થાય. સમય છે, જો કપરો છે, ક્યારે શું થાય નક્કી નહીં. તેમ છતાંય આપણી માથે તો ભગવાન છે બસ. એમ ભગવાનનો વિશ્વાસ તો છે જ, ભગવાનનું બળ તો રાખવાનું જ છે. આપણી સાથે ભગવાન છે જ, અને એ જ કરતા હરતા છે. એક કે એક હળીના કટકા 2 થાય છે ને એનાય કરતા ભગવાન છે, એના કરતા બહાર કાંઈ નથી. પણ તેમ છતાંય એણે પાછા આપણને આજ્ઞાઓ તો કરી જ છે કે આવું તમારે સમયે સમયે સાવધાન રહેવું. તો આપણે એ કરવાનું, બીજા વગર, કોઈ પ્રકારનો ડર રાખ્યા વગર. બરાબર? તો આટલું બધા ધ્યાન રાખજો, સાવધાની રાખજો.